ચૈતરભાઈ, શું લાગી રહ્યું છે કે રાજુ કરપડા કોઈ પક્ષ જોઈન કરશે, ભારતીય જનતા પાર્ટી કે પછી કોંગ્રેસ? કારણ કે આની પહેલા કરસનદાસ ભાદરકા છે, જે આમ આદમી પાર્ટીના જ નેતા હતા, એમને પણ રાજીનામું આપ્યું હતું, બીમારીનું કારણ સામે આવ્યું હતું અને એ બાદ તેઓ કોંગ્રેસ સાથે હમણાં થોડા સમય અગાઉ જોડાયા છે અને આક્રોશ યાત્રાના દરમિયાન શું લાગી રહ્યું છે, રાજુ કરપડા પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી કે પછી કોંગ્રેસનો સાથ લેશે? એ તો હવે આવનારો સમય જ બતાવશે. અત્યારે તમે અમે ઘણા વહેલી ચર્ચા કરીએ છીએ. રાજુભાઈ જે દિવસે નિર્ણય લેશે ને બહાર આવીને પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે જ તમને મને ખબર પડશે કે કઈ પાર્ટીમાં જોડાય છે કે શું સ્ટેન્ડ લે છે. અત્યારે તમારા કે અમારા તર્ક કરવાનો કોઈ મતલબ નથી. 2 દિવસ લાગશે કદાચ રાજુભાઈને બહાર આવતા, એવું લાગે છે. બહાર આવીને જાહેર કરશે ત્યારે જ આપણે ચર્ચા કરીશું. બિલકુલ. ચૈતરભાઈ, જે રીતે ધીરે ધીરે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીનો વ્યાપ અત્યારે હાલ વધી રહ્યો છે કે જે રીતે આપણે જોયું હતું ગોપાલ ઇટાલિયા વિસાવદર જીત્યા એ બાદ રાજકોટમાં પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની એટલી જ બધી સભાઓ થઈ અને એવામાં હવે આ રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજુ કરપડા છે, એમને રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીને કોઈ ઇફેક્ટ પડશે ખરી આમના રાજીનામાથી? ચોક્કસ અમારા સાથી રાજુભાઈના જવાથી અમને બધાને દુઃખ તો થયું જ છે. એમણે રાજીનામું આપ્યું એ અમે પણ સમજી નથી શક્યા. તો જે પ્રકારે આમ આદમી પાર્ટી આજે આગળ વધી રહી છે, એ ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન હોય, આદિવાસી વિસ્તાર હોય, મધ્ય ઝોન હોય, બધા જ વિસ્તારમાં આમ આદમી પાર્ટી આજે આગળ વધી રહી છે. તમે જોયું હશે કે આજે બીજા નંબરના પક્ષ તરીકે ગુજરાતમાં ઉભરી રહી છે, ત્યારે ઘણા યુવાનોને, ઘણા લોકોને આમ આદમી પાર્ટી પર અપેક્ષા છે અને સામે ચૂંટણીઓ પણ છે. એ પહેલા અમારા મજબૂત નેતા રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું, તેનાથી અમે પણ અચંબામાં છે. પણ એમની સાથે વાત નથી થતી, સંપર્ક નથી થતા. સંપર્ક થાય તો અમે જાણી શકીએ કે શું કારણ હતું. એટલે આમ આદમી પાર્ટીમાં જે પણ સંગઠન છે તો જે તે જગ્યાએ મહેનત કરે છે, મજબૂત છે. પણ રાજુભાઈ ગયા છે તો અમે એના માટે પણ ચિંતન કરીશું, એમાં સંશોધન કરીશું કે શું કારણ છે અને આવનારા દિવસોમાં જે પણ જાણવા મળશે આપ શ્રીને પણ જણાવીશું.